हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय माताजी। तो स्वागत है आज मारा नवा विडियो में। आज तो આપણે ઘરનું કામ બધું થઈ ગયું છે, ઘર વળાઈ ગયું છે, ઓસરી વળાઈ ગઈ છે, ફળી વળાઈ ગયું છે, બધું કામ થઈ ગયું છે। અહીંયા જો બે દી પહેલા હું તુવેર લઈ આવી હતી વાડીએથી, તે સૂકવી દીધી છે। બાજુમાં મોટા ચણા સૂકવી દીધા છે। આજે મારે બનાવવાની છે પાણીપુરી। તો એના માટે હું સૌ પ્રથમ બધાથી પહેલા ચણા પલાળવા મૂકી દઉં। અહીંયા જો આપણે કુકરમાં ચણા પલાળવા મેલી દીધા છે અને કલાક વાર લગભગ પલળશે। પછી આપણે 2-3 સીટી વગાડી લઈશું એટલે આપણા ચણા મસ્ત મજાના બફાઈને તૈયાર થઈ જાય છે। પણ અત્યારે મારે ધોવાના છે કપડાં। મારે 2-3 જોડી કપડાં પડ્યા છે, એ ધોઈ નાખું અને બપોર પછીના થોડાક વાસણ પડ્યા છે, એ ધોઈ નાખું। પછી આપણે પાણીપુરી બનાવવાનું ચાલુ કરી દઈશું। આપણે પાણીપુરી બનાવવા માટેના બધા મસાલા લઈ લીધા છે। ચણા આપણા બફાઈને રેડી થઈ ગયા છે, બટેટા મસ્તીકના બફાઈ ગયા છે, 3 થી 4 નંગ જો ડુંગળીના લઈ લીધા છે। અહીંયા જો આપણે પાણી બનાવવા માટે ખાટું મીઠું પાણી બનાવવા માટે જો કોથમીર લઈ લીધી છે, આદુ છે, 2 લીંબુ છે, મરચાં છે, લસણ છે અને આ સૂકા મસાલા છે। અને આ છે આપણી પૂરી જે તળવાની છે, એ છેલ્લે આપણે તળશું। આપણે ઘરે નથી આપણે લોટમાંથી જે બનાવે છે ને મેંદાના લોટમાંથી, એ આપણે ઘરે નથી બનાવવાના, વેચાતી આવે છે ને એ જ હું વાપરું છું દર વખતે અસકોલે તે એ જ વાપરીશ। તો બધાથી પહેલાં આપણે તીખું મીઠું પાણી બનાવી નાખવી, પછી આપણે ચણાનો ને બટેટાનો મસાલો બનાવી નાખશું, છેલ્લે આપણે પૂરી તળવાની રાખશું। તો ચાલો આપણે હવે પાણીપુરી બનાવવાનું ચાલુ કરી દીધું છે। અને જો બધાથી પહેલાં તો હું ખાટું મીઠું પાણી જ બનાવી નાખું। આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને એમાં જો 3 થી 4 નંગ મરચાં આપણે કટિંગ કરીને નાખી દઈશું। આ રીતના ઝીણા ઝીણા કટિંગ કરી નાખવાના। તીખા આવશે કે મોળા આવશે, બહુ તીખા આવશે ને તો વીર ખારો થશે, એની કરતાં ઓછા મરચાં નાખું, 2 જ મરચાં નાખું, જેથી કરીને આપણી પાણીપુરીનું ખાટું મીઠું પાણી બહુ તીખું ન થાય ને મીડિયમમાં રહે ને વીરને ભાવે। આ બધી આપણે કોથમીરનો 1 નંગ લીધો તો પૂળાનો, એ આપણે આખું નાખી દઈશું। દાંડલી થોડી કાઢી નાખશું ને દાંડલીમાં તો સ્વાદ જ હોય બધોય। આપણે આ રીતના જો બધું આપણે મિક્સર જારમાં નાખી દઈશું। 1 આદુનો ટુકડો નાખી દઈશું, 1 આદુનો ટુકડો નાખી તો નાખી દીધો છે। થોડુંક બીજો નાખી દઈશું, થોડીક જો આટલી લસણની કળી છે એ નાખી દઈશું અને પછી થોડુંક સૂકા મસાલા નાખી દઈશું, તજ નાખી દઈશું, ફૂલ નાખી દઈશું અને થોડાક લવિંગ તીખા નાખી દઈશું। ઓછા નાખવા છે નકર બહુ તીખું પાછું પાણી થઈ જશે। જીરાની 1 ચમચી નાખી દઈશું, 1 ચમચી ધાણાની નાખી દઈશું, થોડીક હળદર નાખીશું, થોડીક જ નાખી છે અને એકાદી ચમચી આપણે મીઠું નાખી દઈશું। મીઠું ને એવું નાખીને પછી આપણે 1 લીંબુ નાખી દઈશું। લીંબુ તો આપણું ઘરનું છે એટલે સારું છે કે આપણે વેચાતા લેવા ત્યારે ઉનાળામાં નથી જવું પડતું। આ રીતના આપણે પાણી તૈયાર કરી લઈશું, પછી મિક્સરમાં કાઢી લઈશું। આપણે જો મિક્સરમાં કાઢી નાખ્યું છે, આપણે મરચાં ધાણા બધું આપણે દળી નાખ્યું છે મિક્સરમાં મસ્તીકનું। હવે આમાં આપણે થોડુંક પાણી નાખી દઈશું, પાણી નાખીને હલાવી નાખશું। હલાવીને પછી ગળણીની મદદથી સાળીનાથી ભરી લેવું, પછી એમાં બરફ નાખી દઈશું। એટલે છે ને આપણે બધી સારી રીતે બધી આપણે ચટણી બનાવી છે લઈ લઈશું। પાણીને આપણે જે ચાણીની મદદથી આ રીતના હલાવીને મસ્તીકનું આપણું પાણી રેડી થઈ ગયું છે, ખાટું મીઠું આમ ચાળી લઈશું। ખાટું મીઠું પાણીમાંથી જો આ વધ્યું છે ને મસાલો, એ આપણે પાણીપુરીમાં જે નાખશું એટલે આપણી પાણીપુરીનું સ્વાદ બહુ મસ્ત મજાનું બની જાય છે। અને આપણું પાણીપુરીનું પાણી જો બનીને રેડી થઈ ગયું છે, જે આપણે આમાં બરફ નાખીશું, બરફ નાખીને મસ્ત મજાનું ઠંડુ પાણી બની જાય છે। તો હવે મારે બનાવવાનું ચાલુ કરવું છે મસાલો। આપણું પાણીપુરીનું પાણી તો બની ગયું છે અને મસાલો બનાવવાનો બાકી છે, તો હાલો મસાલો બનાવવાનું ચાલુ કરી દઉં। બટેટા નાખી દઈશું, આ રીતે બટેટા નાખી 1 વાસણમાં આપણે તેને સૂંદો મસ્ત મજાનો કરી નાખશું। બટેટા આપણા ભાંગી નાખ્યા છે। હવે નાખી દઈશું ચણા અને બટેટા 2 મિક્સ કરી લઈશું। આપણે મસાલો વધ્યો છે ને લીલો, 1 ચમચી ભરીને મસાલો લીલો નાખી દઈશું, 1 ચમચી ભરીને નાખી દઈશું।
આપણને પાણીમાં પણ મસ્ત મજાનો સ્વાદ આવશે, લીલા મસાલાનો અને સૂકા મસાલાનો. અને આપણે મસાલો હોય છે બટેટાનો સૈણાનો, એમાં પણ મસ્ત મજાનો સ્વાદ આવશે. આપણે બટેટા અને સૈણા બે મિક્સ કરી દીધા છે. હવે એમાં જો આ ઝીણી સંભારેલી આપણે ડુંગળી નાખી દઈશું અને અસલ મજાનું મિક્સ કરી લઈશું. આ રીતના મિક્સ કરી લઈશું. પછી આપણે ખાંડ નાખીશું. આમાં પણ ખાંડ નાખ્યું એટલે તીખો મીઠો મસ્તીનો મસાલો થશે. થોડીક આપણે ખાંડ નાખી દઈશું 2 ચમચી જેટલી. પછી આપણે ચટણી નાખશું 1 ચમચી. તીખી નથી, મોળી જ છે, અમે મોળું મરચું ખાવી છીએ, મોળી ચટણી છે. 1 ચમચી મરચું પાવડર નાખી દઈશ અને 1 ચમચી મીઠું નાખી દઈશ. 1 ચમચી હળદર નાખી દઈશ. પછી આપણે ધાણા જીરું પાવડર નાખી દઈશ 1 ચમચી. લીંબુ અને 1 આખું લીંબુ નાખી દઈશ. એટલે મસાલો ખાટો મીઠો થાય છે અને આપણે પાણીપુરીનું પાણી પણ ખાટું મીઠું થાય છે, એટલે આપણે પાણીપુરી ખાવાની બહુ મજા આવશે. હું તો દર વખતે આ રીતના જો ઘરે જ મસ્તીનું જો આપણે લીંબુ મિશ્રી નાખ્યું છે. હવે આપણે એને મિક્સ કરી નાખીશું. જો પાણીપુરીનો મસાલો બનીને પણ તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણું મસાલાનું પાણી બનીને પણ તૈયાર થઈ ગયું છે, પણ ખાટું મીઠું. હવે આપણે બનાવવાની છે જો આ પૂરી રહીને એ તળવાની છે. હાલો હવે આપણે ફટાફટ તળી નાખવી પૂરીને. આપણી પાણીપુરી બનીને મસ્ત મજાની રેડી થઈ ગઈ છે, તે તમે જોઈ શકો છો. જો અહીંયા આપણું તીખું મીઠું પાણી તૈયાર થઈ ગયું છે મસ્તીનું. અને અહીંયા આપણો મસાલો મસ્તીનો તૈયાર થઈ ગયો છે. અહીંયા આપણી પૂરી પણ તળાઈને તૈયાર થઈ ગઈ છે. આમાં થોડોક બરફ નાખી દીધો છે, થોડોક રાખી મેલો છે. જે તો આપણે ખાવા બેસશું તો થોડોક બરફ નાખી દઈશું. મસ્ત મજાનું આપણું ખાટું મીઠું પાણી, ખાટો મીઠો મસાલો અને મસ્ત મસ્ત ઝીણી ઝીણી જો પૂરી તૈયાર થઈ ગઈ છે. તો આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.